ઓપન હાર્ટ સર્જરી વગર હૃદયના વાલ્વનું રિપ્લેસમેન્ટ હીલ ઇન ઇન્ડિયા ડીલ બાય ઇન્ડિયા. ડાયમંડ સિટી સુરત બન્યું હેલ્થ કેરમાં પણ અગ્રેસર. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગથી મનુષ્ય નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે. એવી જ રીતે હૃદયરોગમાં પણ આગળ વધી રહ્યો છે. સારવાર ક્ષેત્રમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે, જેમાં છાતી પર એક પણ કાપ મૂક્યા વગર તમારા હૃદયની અંદર ખરાબ થયેલો વાલ્વ બદલી શકાય છે. અને આ ટ્રીટમેન્ટને ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે. 77 વર્ષના એક વડીલને વધતી ઉંમરના કારણે કેલ્શિયમ જામી જવાથી હૃદયની અંદરનો એક મુખ્ય વાલ્વ, જેને એઓર્ટિક વાલ્વ કહેવામાં આવે છે, એ સંકોચાઈ ગયો હતો અને એના કારણે હૃદયનું પમ્પિંગ માત્ર 25% થઈ રહ્યું હતું. આજથી અમુક વર્ષો પહેલા ખરાબ થયેલા વાલ્વને બદલવા માટે ઓપન હાર્ટ સર્જરી સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો. આ પેશન્ટમાં વધારે ઉંમર, ફેફસામાં તકલીફ, ગળાની નળીઓમાં બ્લોકેજ અને અન્ય તકલીફોના કારણે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ખૂબ વધારે હતું. આ કારણોસર આ દર્દીમાં TAVI એકમાત્ર ઓછા જોખમવાળો સારવારનો વિકલ્પ હતો. આ કેસને ડોક્ટર રાજીવ ખરવર અને ડોક્ટર પ્રેમ રતન દેગાવતની ટીમ દ્વારા સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. TAVI પ્રક્રિયામાં પેશન્ટના જાંઘમાંથી એક નસ પકડીને એની અંદરથી તાર નાખીને વાલ્વમાં બલૂન ફૂલાવી એક નવો વાલ્વ નાખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા ફક્ત લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે અને દર્દી મોટા ભાગે 48 થી 72 કલાકની અંદર ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. એ વાતની નોંધ લેવી કે આ સમસ્ત સાઉથ ગુજરાતનો પહેલો કેસ હતો, જેમાં નેવિટોર વિઝન નામનો સેલ્ફ એક્સપેન્ડિંગ વાલ્વ વપરાયો હતો. આવી જટિલ પ્રોસિજર માટે સાઉથ ગુજરાત અને સુરતના પેશન્ટને પહેલા મુંબઈ અથવા અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે TAVI સુરતમાં પણ શક્ય છે. હું ડૉક્ટર રાજીવ ખરવર, સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ એટ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત. રિસન્ટલી આપણે એક અત્યંત ક્રિટિકલ કેસ, જેને ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન કહેવામાં આવે છે, TAVI. હવે એ બહુ લેસ ફ્રિકવન્ટલી પરફોર્મ પ્રોસિજર છે અને કારણ કે આપણી પાસે પણ જે પેશન્ટ હતું એ ઘણું ઉંમરવાળું હતું, 77 વર્ષના દાદા હતા અને એ પેશન્ટને મલ્ટિપલ પ્રોબ્લેમ હતી. ફેફસામાં બાયલેટરલ ન્યુમોનિયાની તકલીફ હતી, ગળાની નળીમાં બ્લોકેજ હતી, હૃદયનું પમ્પિંગ માત્ર 25% હતું. આવા કેસીસમાં જે ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે તો વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી ઘણી જોખમવાળી થઈ જાય છે. એટલે આપણે પેશન્ટ સાથે વાત કરીને ડિસ્કસ કરીને એમને કીધું કે આપણે એક ઓછા રિસ્કવાળી પણ પ્રોસિજર છે, જેને કહેવાય છે TAVI, જેમાં આપણે નોર્મલ જે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરીએ, જાંઘમાંથી એક નસ પકડીને આપણે અંદર એક કેથેટર નાખીને અંદર વાલ્વમાં બલૂન ફૂલાવીને ત્યાં એક વાલ્વ, આર્ટિફિશિયલ વાલ્વ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. આ જ પ્રક્રિયા આજથી 10-15 વર્ષ પહેલાં ફક્ત ને ફક્ત ઓપન હાર્ટ સર્જરીથી જ શક્ય હતી, પણ હવે વિધાઉટ આ એક પણ ચીરો, ચેસ્ટમાં પણ ચીરો નહીં ને પગમાં પણ ચીરો નહીં, ફક્ત ને ફક્ત લોકલ એનેસ્થેસિયાની અંદર આ પ્રક્રિયા હવે શક્ય છે અને એને TAVI પ્રોસિજર કહેવામાં આવે છે. અને આ પ્રોસિજરના કારણે પેશન્ટની રિકવરી પણ બહુ ફાસ્ટ થઈ જાય છે અને આપણે આ પેશન્ટને 3 થી 4 દિવસની અંદર હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ પ્રોસિજર કર્યાને પણ આપણે 20 દિવસની ઉપર થઈ ગયા છે. પેશન્ટ એકદમ સરસ છે અને નોર્મલ રૂટીન હાર્ટની નોર્મલ લોહી પથ્થકોરોની મેડિકેશન્સ હોય છે અત્યારે એના પર છે. અને આપણે પહેલાં જ આ જે પ્રોસિજર છે એ પ્રોસિજર માટે સુરતના અને સાઉથ ગુજરાતના પેશન્ટને મુંબઈ કાં તો અમદાવાદ જવું પડતું હતું, પણ હવે આ જ પ્રોસિજર આપણે સુરતમાં પણ શક્ય છે. અને આ પ્રોસિજરમાં એક સ્પેશિયલ વાલ્વ યુઝ થયો હતો, જેને કહેવાય છે નેવિટોર વિઝન વાલ્વ. હવે એ વાલ્વ સાથે આ પ્રક્રિયા આખા સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ વાલ્વ યુઝ કરવામાં આવ્યો છે.